મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર બજારમાં અનવી દશામાની મૂર્તિઓનું આગમન જોવા મળ્યું। જ્યારે દશામાના વ્રતના હવે ગણતરીના કલાકો બાકી હોવા છતાં ગ્રાહકોના નીકળતા દુકાનદારોમાં નિરાશા જોવા મળી છે। તો આવતીકાલે એટલે કે 4 ઓગસ્ટના દિવસે મા દશામાના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર બજારમાં આવેલી વિવિધ દુકાનોમાં દશામાની અવનવી મૂર્તિઓનું આગમન થયું હતું। જ્યારે ગત વર્ષે કરતા આ વર્ષે પણ દશામાની મૂર્તિના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। જ્યારે બીજી બાજુ હવે વ્રતના ગણતરીના કલાકો બાકી હોય મલેકપુર બજારમાં સુમસામ નજારો બનતા માં દશામાની મૂર્તિના વિક્રેતાઓમાં નિરાશા જોવા મળી। તો જ્યારે દુકાનદારોના જણાવ્યા અનુસાર સ્થાપનાની દિવસે ભક્તોની ભીડ ઉમટી પડશે તેવી આશા વ્યક્ત કરી હતી। જ્યારે હાલ બજારમાં 151 રૂપિયાથી માંડીને 3551 રૂપિયા સુધીની મૂર્તિઓનું વેચાણ જોવા મળી રહ્યું છે। આ સાલ દિવસના ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, તો પણ હજુ માર્કેટની અંદર મલેકપુર માર્કેટની અંદર હજુ કોઈ ભીડ જે જોવા મળતી એ અત્યાર સુધી જોવા મળી નથી। પર અમને વેપારી લોકોને અમને આશા છે કે હજુ દિવાસાના ગણતરીના કલાકો બાકી છે, પરંતુ હજુ કાલનો દિવસ બાકી છે, તો અમને આશા છે કે કાલે ભીડ થશે એવી અમારી આશા છે। મા દશામાની મૂર્તિ અત્યારે કેટલા ભાવ સુધીમાં મળે છે? 151 રૂપિયાથી શરૂ થાય છે, 551 રૂપિયા છે, 1151 રૂપિયા સુધી આ વર્ષે રેટ છે। અને ગત સાલ કરતા આ વર્ષે ભાવમાં કેવું લાગી રહ્યું? ગઈ સાલ કરતા અત્યારે આ સાલની અંદર 5% વધારો થયો એવું જાણવા મળેલ છે। આપનું નામ? અંબિકા અગરબત્તી નવીનભાઈ માછી। સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।